ભુજ નગરપાલિકાનું સને 2023-24 વર્ષનું અંદાજપત્ર આજે સર્વાનુમતે મંજૂર થયું હતું. પુરાંતલક્ષી અંદાજપત્રમાં નવા વર્ષમાં વિકાસના અનેક કામો જોવા મળશે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભુજ નગરપાલિકાની બજેટની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચૂંટણીની આચારસંહિતા પૂર્વેની અંતિમ સામાન્ય સભા હતી. ભુજ નગરપાલિકાનું વર્ષ 23-24 રિવાઇઝ બજેટ ભુજ નગરપાલિકાના એકાઉન્ટ શાખા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને કુલથી સિલક 50,82,07,42 પૂરા જાહેર કરવામાં આવી હતી. સાથોસાથ જ્યારે અંદાજિત આવક 31 માર્ચ 2024 સુધી 30,17,06,465 પૂરા દર્શાવવામાં આવ્યા હતા. ખુલતી સિલક 80,09,07,207 પૂરા દર્શાવવામાં આવ્યા હતા. સાથોસાથ 2024નું નવું ખર્ચ પણ 33,95,38,810 દર્શાવવામાં આવ્યા હતા. આમ બંધ સિલક 47,03,68,397 અને 24 દર્શાવ્યા હતા. આમ રિવાઇઝ બજેટને આખરે સામાન્ય સભાએ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. એમ આમતક સાથેની વાતચીતમાં માહિતી આપતા પ્રમુખ રશ્મિબેન સોલંકી અને ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું. ખાસ કરીને સામાન્ય સભામાં આચારસંહિતા લાગવાની તૈયારી હોય ત્યારે આ અંતિમ સામાન્ય સભા યોજવામાં આવી હતી અને વિકાસ કામોને પણ બહાલી આપવામાં આવી છે. એ દરખાસ્ત પૂરી થઈ શકે, લોન અમારી મંજૂર થાય એટલે અમે PGVCLનું લેણું પણ અમે ચૂકત કરશું. એના માટેની આ ખાસ એક બજેટ માટેની ખાસ સામાન્ય સભા અમે બોલાવી હતી અને લોકોના સુખાકારી માટે જે અધૂરાશું છે એ પૂરું કરશું, તાત્કાલિક અમે પૂરા કરશું. સાહેબ, પાણી અને તમે લાઇટનો વેરો ઉઘરાવી રહ્યા છો તેમ છતાં PGVCLનો લેણો શું કામ બાકી રહે છે? એ પૈસા ક્યાં જાય છે? જેના એ હેડમાં ઉઘરાવેલા પૈસા ક્યાં જાય? પૈસા તો વ્યવસ્થિત જગ્યાએ જ હેડમાં ઉઘરાવ્યા, હેડમાં ઉઘરાવે છે, પણ એ પૈસા જે ચડત રકમ હતી એ અમે આવ્યા પછી મેં હમણાં 2 દિવસ પહેલાં જ પણ એમને 15 લાખ રૂપિયા આપ્યા છે. અને અધૂરાશ હતી જે એને અમે કહ્યું હતું કે જે પણ તમારું બાકી રહેતું હશે એ અમે વહેલી તકે પૂરું કરશું. કરોડો રૂપિયાની રકમ છે. એ મારા આવ્યા પહેલાં પણ હતું, ચડત રકમ હતી, એટલે મારા આવી ગયા પછીના તો અમે કાઢીએ જ છીએ. છતાં પણ લોન જો મંજૂર થશે એટલે પૂરતું લેણું અમે એમને ચૂકતું કરી આપશું. પ્રમુખ સ્થાનેથી કયા મુદ્દાઓને? પ્રમુખ સ્થાનેથી તે આપણે અયોધ્યાનો જે હતો ઠરાવ પસાર કરવાનો હતો, અયોધ્યા વિશેનો હતો. એક 45D હેઠળ હતું જે આપણે ડમ્પિંગ સાઇટ હતું, ત્યાં ખાતરના ઢગલા જે થઈ ગયા હતા એને જે સાફ કરવાનું હતું એ હેક હતું. અયોધ્યા કોના ખર્ચે જશે? આ તમે એમ ઠરાવ કર્યો કે અયોધ્યા જવું તો એ ખર્ચ પાલિકા ઉઠાવશે કે વ્યક્તિગત? અમે એ બધા સભ્યો સાથે એક ચર્ચા કરી મીટિંગ કરશું. જો શક્ય હશે તો સૌના ખર્ચે જશું, નહીતર પછી હવે કંઈક આયોજન કરી અને વિગત સરખી વ્યવસ્થિત તમને આપીશ. દર્શન તો કરવા છે. પણ કોને ખર્ચે?